કે જનની જણતો ભક્ત જણ કા દાતા કા સુર નહીતર રેજે વાંદણી તું મત ગુમાવીશ. આ પૂછું જનની જણતો ભક્ત જણ કા દાતા કા સુર નહીતર રેજે વાંદણી તું મત ગુમાવીશ. મા બાપના દીકરા એની પાછળ સત્કાર્ય કરે. મને યાદ છે કે મારી બાજુ હું બહુ નાનકડો એવો હતો, ચોથા નંબરનો બટુક. અમે ચોથા નંબરનો બટુક ને અમે બટુક એટલે વાલો બહુ એમની વાય વાય જતો. તો કરશન દાદાના ઘરે સાસ લેવા જાય એટલે એમની પાછળ જો કરશન દાદાનું ઘર સાસ લેવા જાય. મારી બા પાછળ પાછળ ગોતો ગોતો ત્યાં પહોંચી જવું. સાસ જીરાતી હોય મારી બા બેઠા હોય એટલે કરશન દાદાના ઘરેથી એમ બોલતા હતા તારો પૂંછડીઓ વાય વાય આવે છે. એટલે મને ખબર પડી કે આ પૂંછડું પેલું ગાયનું વાસડાનું નહીં, આ હું પૂંછડું છું, હું પૂંછડીઓ. આ પૂંછડાની વાત છે. હનુમાનજીનું પૂંછડું નહોતું, આ પૂંછડાની વાત છે. એને પૂંછડું નહોતું પણ એના જે પૂંછડિયા હતા એને વેલો હતો. વાલીના, સુગ્રીવના, અંગદના, નીલ, નળના જે કઈ હતા એ બધા પૂંછડિયા રામની સેનામાં ગયા. પૂંછડા નહોતા, એ પૂંછડા બધા કામ કરતા હતા. એને રામની સેનામાં લોક કલ્યાણ કર્યું. બધું અદભુત તત્વજ્ઞાન છે. રામાયણ કેવળ વાંચી નાખવાથી તત્વજ્ઞાન નહીં આવે, ભાગવત વાંચી નાખવાથી તત્વજ્ઞાન નહીં આવે, ગીતા કદાચ તમે આખી વાંચી નાખો ને તોય કઈ મેળ ન પડે. કારણ કે પહેલા જ મહાત્મ્યમાં લખ્યું છે કે 5 શ્લોક કરવાથી આટલું પુણ્ય મળે. 5 શ્લોક. હવે શ્લોક એટલે શું? આપણે શ્લોક એટલે સાખી લખી છે એને શ્લોક સમજો છો એવું નથી. સ્વલોક પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર કરવો તેને શ્લોક કહેવાય. એમાં પા હરિરસ પા, કોઈ સદગુરુ મળે એમાં હરિરસ પા, એને હરિરસ પા, એને હરિરસની જરૂર છે. આત્મા હરિરસનો ભૂખ્યો છે, એને પા રસ જો મળી જાય તો આ સ્વલોક તારો સુધરી જાય. આવું ઘણું છે. આ ગોરસુમાં હું કદાચ એક વર્ષ રોકી જાઉં તો એ પૂરું ન થાય. આખી રામાયણ ભાગવત વાંચવાથી કઈ ન મેળ પડે. એને સમજો, વિચારો આ શું છે કે એકલવ્ય અંગૂઠો આવ્યો, અદભુત વચન છે. પેલા ક્ષત્રિયો હતા, આ શૂદ્ર હતો. ક્ષત્રિયો પ્રત્યક્ષ ગુરુના સાનિધ્યમાં ભણતા હતા, પ્રત્યક્ષ. અને પેલો એકલવ્ય એને દ્રોણા ગુરુનું મૂર્તિ બનાવી અને એ મૂર્તિ બનાવી અને મૂર્તિમાં સદગુરુનું સ્વરૂપ જોઈ અને એટલી બધી દિવ્ય કક્ષા પામી ગયા કે આજે અર્જુન કરતા આગળ વધી ગયો. તો શું છે? અદભુત સમજવા જેવી વસ્તુ છે. અને મૂર્તિમાંથી પ્રાગટ્ય થઈ ગયું અને દ્રોણને ખબર પડી કે આ મારી વિદ્યા કરતા પણ આગળ પરાકાષ્ઠાએ પહોંચી ગયો છે. એકલવ્ય પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. જો ગુરુ શિષ્યનો નાતો કેવળ ગુરુ કરવાથી કોઈ મોક્ષ મળતો નથી. ગુરુની પાસે 24 કલાક રહેવાથી મોક્ષ મળતું નથી. ગુરુને સાલ આપવાથી મોક્ષ મળતો નથી. ગુરુને કપડા આપવાથી મોક્ષ મળતો નથી. ગુરુને સફરજન ચીકુ આપવાથી મોક્ષ મળતું નથી. ગુરુને રૂપિયા આપવાથી મોક્ષ મળતો નથી. ગુરુ શિષ્યનો નાતો શું છે? જેને જેને સદગુરુનું સાનિધ્ય છે, જેને સદગુરુ મળ્યા એના નામ છે, બીજા કોઈના નામ નથી. જેને સદગુરુ મળ્યા, મહાપુરુષનો ભેટો થયો, જીવંત સદગુરુ, ફોટો મૂર્તિ નહીં, જીવંત સદગુરુ મળ્યા એને. આજે જે ધર્મ સ્થળો છે જીવંત સદગુરુના પ્રકાશનો છે. વીરપુર જીવંત સદગુરુ મળ્યા, ભોજા બાપા મળ્યા, નરસિંહ મહેતા ને નામદેવ મળ્યા,
અદભુત વસ્તુ. જ્યાં જ્યાં મહાપુરુષો થઈ ગયા તીર્થ સ્થળો થઈ ગયા. આજે આપણે શેલકુવાનો દાખલો લો. આજે શેલકુવામાં હું નાવા જતો અહીંયા જંગલ એટલું બધું હતું કે બીક લાગે. હરણિયા વર વરુ વરુ આ બધા જંગલી પ્રાણીઓ એટલી બધી બીક લાગે. ત્યાં નાવા માટે હું જતા, ત્યાં જવાતું નહોતું. આજે જે પુરુષ જે છે જેટલું ભજન કરી ગયો એનો પ્રકાશ તો જુઓ આજે શેલકુવા ઉપર. શું છે આ? કયું ભજન છે? ભજન એટલે શું? ભજન કોનું કરશો? ભજનની વ્યાખ્યા શું? ભજનની ભૂમિકા શું? અને ભજનનો શબ્દ કયો? આવી જયારે તાલાવેલી લાગે ત્યારે સમજો તમે કઈ વધારે ગતિ પામી ગયા છો. દ્રોણે જઈને એકલવ્યને કીધું કે આ વિદ્યા ક્યાંથી શીખ્યો? કે ગુરુજી આપની પાસેથી. પણ હું તો તારી પાસે આવતો નહોતો. કે ગુરુજી આ પૂતળું બનાવ્યું ને આપનું છે. દ્રોણ ગુરુ આપનું પૂતળું છે. ગુરુજી કે આ તો પૂતળું છે, આ તો બોલતું નહોતું, ચાલતું નહોતું, અને તું આની પાસે વિદ્યા કેવી શીખ્યો? કે ગુરુજી જયારે હું તમારી પાસે આવ્યો, તમારા ચરણ સ્પર્શ કર્યા, આપે મને શૂદ્ર કીધો, ચેતનું એક પ્રતીક હૃદયમાં ઠરી ગયું. એ ખસતું નથી. આ તો એક માધ્યમ છે પૂતળું બનાવ્યું, પણ એક મૂર્તમાં એસી દેખી જેના રામ કૃષ્ણ પૂજારા. ભર મેં મત ભૂલો કે મારા, તમે પ્રેમેથી જોઈ લો પ્યારા. એક મૂર્તમાં એક એસી દેખી. પ્રભુ તમારી મૂર્તિ મેં જોઈ લીધી, પછી મને બીજી મૂર્તિ મારા હૃદયમાં ઠરી નથી. એટલે પ્રભુ આપની કૃપા થી મને બાણ વિદ્યા મળી છે. તો ગુરુ દક્ષિણા આપવી પડે. અને જો તમે કદાચ કોઈ બાધા રાખી હોય, કોઈ મહાપુરુષે કઈ કીધું હોય, કાર્ય થઈ ગયું હોય, તો તમે ના પાડશો. પછી દેખાશો જ નહીં. ઘણા ને દેખાતા મારી સત્કાર્ય થાય ને પછી બાપુના દર્શન કરવા જ કોઈ ન આવે. ગુમડું ફૂટું વૈદ વેદ આવા ઘણા ઘણા છે. પણ સંતને કોઈ હૃદયની અંદર ન હોય. આવે તો જઈ, ન આવે તો જઈ. એ તો કલ્યાણ કરવા બેઠા છે આખા વિશ્વનું. એને સારું થઈ જાય તો આનંદ કરતો હોય, આવે તો આનંદ કરતો હોય, ન આવે તો આનંદ કરતો હોય. મહાપુરુષો છે, એના હૃદય વિશાળ હોય છે. એક લેવે કીધું, ગુરુદેવ આપ જે દક્ષિણામાં માગો છો આપી દેશે. કીધું તારા જમણા હાથનો અંગૂઠો આપી દે. જોજો અદભુત વાત છે. આ જમણા હાથનો અંગૂઠો એટલે આ નહીં, આ નહીં અવનો સમજતા કે આ અંગૂઠો આપ્યો તો એમ. સદગુરુ પ્રત્યક્ષ આવ્યા હતા દ્રોણ. આજે કોઈ દિવસ આવે નહીં, એને અડે નહીં. આજે સૂત્ર હતો. આજે એની સામે પ્રત્યક્ષ ભગવાન ખડા હતા, પરમાત્મા ઉભા હતા, દ્રોણ ગુરુ ઉભા હતા. પાંડવોને છોડીને આવતા રહેતા, કૌરવોને છોડીને આવતા રહેતા, ભગવાન એને પ્રત્યક્ષ ઉભા છે. કે બોલ દક્ષિણામાં શું આપીશ? કે અંગૂઠો આપો ગુરુદેવ. કે આપી દે. આ અંગૂઠો નહીં. જો પ્રત્યક્ષ સદગુરુ હોય તો સમર્પણ ભાવ, દંડવત પ્રણામ, શરણાગત દિનાર પરિત્રાણ પરાયણ, સર્વસ્યાર્થી હરે દેવી નારાયણ. શરણાગત થઈ ગયા, દંડવત કરી. પ્રભુ આખું શરીર તમારું છે, અંગે અંગના એક અંગ તમારું છે, અંગૂઠો ક્યાં મારું છે? આજે તમે પ્રત્યક્ષ સદગુરુ પધાર્યા છો, આ સમર્પણ ભાવ છે મારું, તમને બધું આપી દઉં છું. આ ગુરુ શિષ્યનો નાતો છે. સમર્પણ થઈ જાઓ એક વખત. દોરી सौंप के देखो एक बार, उदासी मन काहे को डरे. डोरी सौंप के देखो एक बार, उदासी मन काहे को डरे. काहे को डरे रे, काहे को डरे, काहे को डरे. डोरी
એક વાર ઉદાસી મન કાહે કો ડરે. સોંપી તો એક વાર, સોંપો પછી ખબર પડશે. સમય બહુ ઓછો છે. સદગુરુ એટલો એવો મહાસાગર ભરી દીધો છે. એક હું અભણ માણસ ઉપર પાસ થઈને આવેલો, કેમ કે મારી પછી પાસ થયો જ નથી હું નિશાળમાં. તાર વજુભાઈની કોઈ નિશાળ નહીં તો તમને ક્યાં અમારા કાનાભાઈ નાનજીભાઈ ગાડું પડ્યું ને ભંડર કેમ દફતર મૂકી દઉં જતો રખડવા, જીતોલા ખાવા, જીતોલા ખાવા જતો રહેતો. તળાવડીમાં ગમે તે જીતોલા ખાવ, તળાવમાં નાવા જતો. આવો મારો સ્વભાવ. અને મારી બાને મારા બાપાને બોલે કે આ બટકો ભણતો નથી તમારો બટકો. ક્યાં ભૂમિકાની વાત છે જોઈએ. ભૂલાતી નથી એ સુખી જિંદગીને, સુખી જિંદગીને ભૂલાતી નથી એ સુખી જિંદગીને, સુખી જિંદગીને હંમેશા હતી જ્યાં ખુશી જિંદગીને, ખુશી જિંદગીને. સુખી જિંદગી બાળપણમાં ગુજારી, સુખી જિંદગી બાળપણમાં ગુજારી. જુવાનીએ કીધી હે જુવાનીએ કીધી દુખી જિંદગીને, દુખી જિંદગીને ભૂલાતી નથી એ સુખી જિંદગીને, સુખી જિંદગીને. મળે વૃદ્ધપણું ત્યારે પસ્તાવો થાય, મળે વૃદ્ધપણું ત્યારે પસ્તાવો થાય. પછી દુઃખોમાં ગુજારે હે દુઃખોમાં ગુજારે રડી જિંદગીને, રડી જિંદગીને ભૂલાતી નથી એ સુખી જિંદગીને, સુખી જિંદગીને. કીધો ભોગ સતારસા સદગુરુએ, કીધો બોધ સતારસા સદગુરુએ. આજ કૃપામુજ પ્રભુની હે કૃપામુજ પ્રભુની. કૃપા ઇજ સદગુરુની મળી જિંદગીને, મળી જિંદગીને ભૂલાતી નથી એ સુખી જિંદગીને, સુખી જિંદગી. અદભુત જિંદગી હતી. અને એ જિંદગીથી વિશેષ આ સદગુરુએ દિવ્ય પ્રકાશની જિંદગી આપી. બધાથી પરે કરી દીધો અને પછી કોઈ દુઃખ ના. સુખ ને દુઃખ હોય કઈ છે જ નહીં. સુખ ને દુઃખ તમે ઉભો કર્યું કે આને દુઃખ કહેવાય આને સુખ કહેવાય, એવી વ્યાખ્યા જ નથી. અને જયારે જયારે આ ભૂમિકા તમારી વધતી જશે, જેમ જેમ પામતા જશો, કોઈ મહાપુરુષોનો ભેટો થશે, સંત સમાગમ કરતા રહેશો, એમ આપનું પણ કલ્યાણ થશે. આપ પણ આગળ નીકળો, મહાપુરુષોને મળો. જાગૃત પુરુષ હોય, જીવંત સદગુરુ હોય એની પાસે જજો. બીજા કોઈ તમને સંગ સમાગમ નહીં કરી શકે. આટલું કહી હું હોશિયાર તો હતા પણ અમે શિક્ષકો અમારા પ્રત્યે ધ્યાન નતા દેતા. કેમ કે બધાના ખોટા દાખલા હોય, પછી અમારે તપાસ નતા કરતા. કા તો પણ આમના ખોટા દાખલા હોય. બહુ અનુભવની સમજવાની વસ્તુ છે. બહુ કેમ મારું ઘડતર ગણાયું, બહાર પડી ગઈ, એ મારો મિત્ર કેમ કેમ હતો, શું હતો, દેખાય છે, પ્રત્યક્ષ દેખાય છે. શું કરતા અમે કેટલો આનંદ કરતા. કશું ના હોય તો આનંદ, ખાધું ન હોય તો ભલે આનંદ કરીએ. આ મિત્રતા હશે. પછી સાંભળ્યો બોલ્યો તને સાંભળે રે, પેલા બાળપણાની પ્રીત મને કેમ વિસરે છે. આ બાળપણાની પ્રીતો સાથે મિત્ર એક શકો. પેલો
દિલીપસિંહ જોયા ને મારે દિલીપસિંહ આવો 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 યાદ આવો આવો ભલા હાલે દિલીપસિંહ દિલીપસિંહ 24 કલાક કોઈ દી એમને એવું નથી રાખ્યું એમના ઘરે જો એટલે આનંદ આવે એમને. પહેલાનો યુગ બહુ આકરો હતો દરબારો ને બધાનો, પણ એમને મારી સાથે એટલી મિત્રતા રાખેલી કાયમ માટે ઘરે જવું જોઈએ. એટલે આ બધી બહુ અદભુત વસ્તુ છે, દિવ્ય વસ્તુ છે. જેમ પણ જયારે પ્રત્યક્ષ હોળતા નથી ઓળખાતા, જેમ બજરંગ બાપાને ન ઓળખ્યા અને અત્યારે ગામડે ગામડે દેરીઓ થઈ ગયું છે, ગામડે ગામડે દેરીઓ કરી નાખ્યું. બધા આવું છે, આ વસ્તુ આમ જ છે. એટલે ગોરખે કીધું, શું કીધું? જો પાછો તમે કે મનસા માલની હોજી રે ગોરખ જાગતા નર સેવીએ, જાગતા નર સેવીએ જેને મળ્યા નિરંજન નાથ. મનસા માલની હોજી રે ગોરખ જાગતા નર સેવીએ. તું પૂજે जो पत्थर मूर्ति तो मैं पूजू गिरनारजी, तू पूजे जो पत्थर मूर्ति तो मैं पूजू गिरनारजी. ये पत्थर की जग चक्की बनावे घंटी तो पीस पीस के खाए. मनसा मालनी हो जी रे गोरख जागता नर से. એટલે એવું ગોરખ એમ નથી કહેતો તમે મંદિર ન જઈશું, એવું નથી કહેતા. પથ્થરને ન પૂછ્યું એમ નહીં, આ સ્ટેપ બાય સ્ટેપ ઉધર્વગતિ કરો. તમારે મંદિરે જાઓ, પૂજા કરો, ધ્યાન કરો, ગમે તે કરો, જપ તપ વ્રત કરતા રહો, પણ શું છે સત્યની શોધ કરો. આગળ બહુ સરસ કીધું કે શેવ સુવાળી લાપસી ને કઈ ધરી માતાજી ને પાસજી. શેવ સુવાળી લાપસી ને કઈ ધરી માતાજી ને પાસજી. કે જમનારા તો બધા જમી ગયા, જમનારા તો બધા જમી ગયા, ઓલા દેવને નો આવી વાસ. મનસા માલની એને વાસે નો આવે છે. તમારે રાંધવાનું, તમારે ખાવાનું, એ માતાજી નિવેદ કર્યા. એના નવનો વધ કરવાનો છે. 9 દ્વાર છે એને બંધ કરવાના છે. 10મો દ્વાર જયારે ખુલે ને ત્યારે માતાજી પ્રસન્ન થાય. તમને આ 9 દ્વાર બંધ કરો, 10મો દ્વાર જયારે આજ્ઞા ચક્ર સદગુરુ કૃપા થાય, આજ્ઞા ચક્ર ખુલે અને આજ્ઞા ચક્ર અંદર મહાપુરુષના દર્શન થાય, દિવ્ય પુરુષોનો સાક્ષાત્કાર થાય, અખંડ જ્યોતિ આ સૂર્ય કરતા હજારો ગ્રહો પ્રકાશ થાય, ત્યારે સમજી લો તમે કઈ પરમ પદને પામ્યા છો. આની વાત કરી છે એ જલ્દી નથી સમજાયો. એના માટે કુરબાની આપવી પડે. એના માટે એક એક ટુકડા થતા હોય, ઉકળતી કઢાઈમાં ઉકળી ગયા હોય, ચેલિયાની માફક ખંડાઈ ગયા હોય, વીરબાઈની માફક વેચાઈ ગયા હોય, ત્યારે સાચી વસ્તુ હોય. વચન વિવેકી જે નર ને નારી પાનબાઈ તેને બ્રહ્માજી લાગે. આ વચનનો મહિમા છે. સદગુરુ એવા હોવા જોઈએ, તે જ કરતા હોય. आज पंपाल वाला सदगुरु न कर सो कोई दी, तेरा बच्चा अच्छा हो जाएगा, तेरा कल्याण हो जाएगा, तेरी शादी हो जाएगी, आवा न कर सो. सदगुरु ते स्वभावना होवा જોઈએ तो सदगुरु साचा. જેટલા તે સ્વભાવ સદગુરુ ऐसा कीजिए जैसो शीतल चंद, तेज करे तपे नहीं वरण को देव्याने. तेज करे એવા સદગુરુ હોય તો મજા આવે. તો એની અંદર કઈક ખજાનો પડ્યો છે તો તમને કંઈક આપશે. આવું ઘણું છે, આખી રાતો નીકળી જાય, દિવસમાં સંતો ભક્તોના એક પ્રેમ ભાવને લઈ આજે આપણા ગોરાસુ ગામની અંદર હું આવ્યો. સર્વભૂમિ ગોપાલ છે. હું તો અડધો તો અહીંયા ઋષિકેશ તરીકે કે મને હિમાલયમાં મહાપુરુષ લઈ જાય તો અમારે સરખું, જુનાગઢમાં લઈ જાય સરખું, કોઈ ગામડામાં લઈ જાય તો સરખું. એમને કીધું હવે ના દેખાય. પેલા દેખાતું એવું થતું કે ગામનું કહેવાય. હું શહેરમાં અમદાવાદમાં રહું છું. પેલા મને એવું થતું ઈંટું પાડવા જતા હતા, હું શું હાલતો ચડી પહેરી અમદાવાદ ગયો હતો, પછી તારો બાપ ઈંટો પાડતો હતો, તું થોડું મોટર લઈને ફરતો હતો વાલજી દાદા માફક. કઈ ભાઈબંધો મહેશિયા નીકળો અમદાવાદ, મહેશિયો કે હાજી વાસો અમદાવાદ જઈએ.
પણ એટલું પણ તો પેલા મળતું કે આરો ખૂનતો હતો આવું પાવર હવે તો ના સબ ભોગી ગોપાલ કી આમાં કોઈ નથી ઊંચા નીચા કોઈ મને બહુ તારી યાદ આવ્યો નિશાળ યાદ આવી મહેશ નિશાળમાં અમે ભણતા એટલે અમને મહેશ ને અમુક 3-4 જણા મોકલતા કે જાઓ પેલા છોકરાને લઈ આવો પેલા ઘરમાં પેલો છોકરો પછાડ્યું ખાયો ટાંટિયા પછાડ્યું સ્લેટ બીજાએ પકડ્યો શ્રીફળ બીજાએ પકડ્યું હોય હું મહેશ ને બધા ગાવી નથી ઊંચા નીચા બોલો રોતો હોય નથી ઊંચા નીચા કોઈ માનવી રે બધાએ કજ પ્રભણ કે હું આયો એ રોતો એમ નિશાળે જતા હોય ટાંટિયા પકડીને પરાણે નિશાળે ભણાવતા આજે ટાંટિયા પકડેલા પરાણે નિશાળે ભણેલા મહાપુરુષો બની ગયા આજે કેટલાય ડિગ્રી વાળા થઈ ગયા કેટલાય ઓફિસરો થઈ ગયા આજે તમે જુઓ તો એવી અદભુત રચના છે આપણે આ ભણશે કે નહીં ભણે અત્યારે ભણેલા જુઓ તમે અદભુત વસ્તુ આનંદ બધેથી લૂંટાય તમે બધેથી આનંદ લૂંટો જે આનંદ પડ્યો છે કેમ નથી પડ્યો તમારી નજરિયા બદલી નાખો એટલે તમને આનંદ મળશે નજરિયા બદલી આત્મા જુઓ કોઈનું શરીર ના જુઓ શરીર જોશો તો નહીં મેળ પડે તો જુદું દેખાશે આત્મા જુઓ દરેક ની અંદર ઘટમાં આત્મા પડ્યો છે તે જ પ્રકાશ પુંજ પ્રકાશ પડ્યો છે એને જો એને જાગૃત કરો કોઈની સાથે વેર ન રાખો જગમાં વેરી અરે રે કોઈ નહીં વાલો મારો દીનો કોને વેરી કહેશો અને કદાચ વેર બાંધ્યું તો આવતા જન્મમાં તમારે જન્મ લેવો પડશે એની સામે કોઈ વેરી નહીં આપણો લઈ ગયો તો લઈ ગયો ખાઈ ગયો તો ખાઈ ગયો ભૂતકાળ ને ભૂલી જાઓ જે ભૂતકાળ યાદ રાખે એ ભૂતકાળ જે કોઈ યાદ રાખે છે કુટુંબ પરિવારમાં એ ભૂત ભવિષ્યકાળ નું યાદ ન કરો કે ભવિષ્યમાં શું થશે ચાલુ વર્તમાનમાં જે સાસ રોટલો મળ્યો ખાઈ લો એ મહત્વનું છે ચાલશે ભાવશે ભાવશે ગમશે અને સંત કહેવાય માટે જે વસ્તુ બાબુ છે ને મોટો એને પગમાંથી અમદાવાદમાં છે ઘોડાસર આશ્રમે મોકલી સરનામું લઈ લઈ જાઉં મહેશ પાસે સવારે 9 થી 12 ગાડી ઉપર હોય અને સાંજે 4 થી 7 ગાડી ઉપર રોજ 9 થી 12 ને 4 થી 7 બપોરે 1 થી 4 ગાડી મોકલજો દવા કે જે છે એમને મટી જાય સંત મિલન કો જાઈએ તજી મોહ માયા અભિમાન જો જો પાવ આગે ધરે ખોટી એમને પણ સમાન સંતના દર્શન કરવાથી દુઃખ જાય દુર્લભ એવા સંત છે જેના દર્શનથી દુઃખ જાય દુર્લભ એવા સંત છે હંસાને એ ઠરે ને નાભી જો દર્શન કરતા દુઃખ ન જાય તો એનું સંત ના કહેવાય આજે ભલે ગમે એવા બાપુ હતા આજે મને બહુ આનંદ આવ્યો કે બાપુ દીકરાની જરૂર છે દીકરો જો થાય કે બેટા રવા દે કે કાંઈ મજા નથી કે ના બાપુ એક તો દીકરો હોય તો કે હા તો કે દીકરો થાય તો છોકરો કાંઈ થઈ જાય બહુ મજા આવી મને તો એક ટોકરો બાંધી જાય અને દીકરો વાહ વાહ એ બધા ટોકરા એના ટોકરા બધા એના અને પછી ટોકરા વાગ્યા કરે ઘરમાં ભગવાન